રાજુલા શહેરમાં 14 અમરેલી લોકસભાની ચૂંટણીના અનુસંધાને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ અને વિભાગીય પોલીસ અધિકારી સૌર કુંડલા દ્વારા લોકસભાની ચૂંટણી અનુલક્ષીને ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। આગામી 2 દિવસ પછી લોકસભાની ચૂંટણીના મતદાનને લઈ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ચૂંટણીને લઈ શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બરકરાર રીતે જળવાઈ રહે તે માટે ફ્લેગ માર્ચ યોજાઈ હતી। આ ફ્લેગ માર્ચમાં એલસીબી, એસઓજી સહિત વિવિધ પોલીસ સ્ટેશનના વિસ્તારના અધિકારીઓ, પીઆઈ, પીએસઆઈ સહિત મોટી સંખ્યામાં અંદાજે 30 કરતાં વધારે ગાડીઓ સહિત પોલીસ કાફલો જોડાયો હતો। ખાસ કરીને જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ સાહેબ દ્વારા 7 મેના રોજ લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે આ લોકશાહીના પર્વમાં નાગરિકો વધુમાં વધુ મતદાન કરી પોતાના મત અધિકારનો ઉપયોગ કરે તે માટે અવશ્ય મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। જે અમરેલી જિલ્લાના તમામ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે। અમારા પોલીસના અધિકારીઓ અમારી સાથે છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે, જેથી કરીને લોકોમાં વિશ્વાસ બેસે અને નિર્ભીકતાથી પોતાના મતાધિકારના પ્રયોગ કરી શકે। આ હેતુથી આજે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। હું અમરેલી જિલ્લાની જાહેર જનતાથી જેટલા પણ મતદાર ભાઈઓ અને બહેનો છે એનાથી અપીલ કરું છું કે મોટીમાં મોટી સંખ્યામાં વધારે બહાર નીકળીને અને મતદાન કરે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજબૂત બનાવે। આજે ચૂંટણી થવાની છે એને અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા 1.5 માસમાં ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જે પણ મેઇન ટાઉન્સ છે અને સંવેદનશીલ ગામડાઓ છે ત્યાં સીએપીએફને સાથે રહીને પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ છેલ્લા 1.5 માસથી ચાલુ છે અને કરવામાં આવી છે। એના સિવાય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં 9,800 જેટલા અટકાયતી પગલાં લેવામાં આવ્યું છે। 14 જેટલા લોકોને પાસા હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યું છે અને 21 જેટલા લોકોને જિલ્લાની હદથી તડીપાર કરવામાં આવ્યું છે। આજે 21ની સંખ્યા છે। અમરેલી જિલ્લાના ઇતિહાસમાં આજ દિન સુધીના ઇલેક્શન દરમિયાન સૌથી મોટો આંકડો છે। એના સિવાય જે બુટલેગર્સ છે એના વિરુદ્ધમાં પણ એક નવી પ્રકારની કામગીરી કરવામાં આવી છે। ગુજરાત રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સાહેબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું એના તહેત જે પુરોહિત રાણુના બોન્ડ લેવામાં આવે છે બુટલેગર્સ પાસેથી કે એમના જે ચાલચલન છે, વ્યવહાર છે એ સારા રહેશે અને એ બોન્ડ લીધા પછી પણ જો બુટલેગિંગની જે ધંધો છે એમાં કાર્યરત રહેશે તો એના વિરુદ્ધમાં જેલમાં ધકેલવાની કામગીરી પ્રથમ વખત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે। જે લોકોએ બોન્ડ લીધા પછી પણ ધંધા ચાલુ રાખ્યા છે એવા ઘણા લોકોને અમે જેલમાં પહોંચાડ્યા છે અને ઇલેક્શન પૂર્ણ થયા સુધી આ લોકો જેલમાં રહેવાના છે। નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની પણ ઝુંબેશ પોલીસ દ્વારા છેલ્લા 1.5 માસથી રાખવામાં આવી છે। એમાં પણ 19% જેટલા નાસ્તા ફરતા આરોપીઓ જે છેલ્લા 10 થી 15 વર્ષથી પણ નાસ્તા ફરતા હતા એવા આરોપીઓને પણ પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, લોકો નિર્ભીકતાથી પોતાના મતાધિકારના ઉપયોગ કરી શકે એના માટે અમરેલી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે। થેન્ક યુ।